પંચમના તમામ કરાર આધારિત કર્મચારીઓ સ્ટ્રાઇક ઉપર છે। આને પહેલાં પણ અમે એક રેલી કાઢેલી હતી અને આજે સૌરાષ્ટ્ર ઝોનની રેલી કાઢેલી છે। અમારી મુખ્ય બે માંગો છે, સમાન કામ, સમાન વેતન અને સમાન જોબ સિક્યોરિટી। આના પહેલાં પણ અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે અને સરકાર સામે અનેક વખત રજૂઆત કરેલી છે, છતાં પણ આજ સુધી અમારી કોઈ પણ માંગણીનો જવાબ સરકાર તરફથી સક્રિય રીતે મળેલો નથી। અને દર વખતે એવું જ કહેવામાં આવે છે કે મૌખિક રીતે કહી દે છે કે ભાઈ અમે તમારી રજૂઆત છે એ સરકાર સુધી પહોંચાડશું અને અમે તમને 8 દિવસની અંદર જવાબ આપશું કે 10 દિવસની અંદર જવાબ આપશું, પણ હજી સુધી ક્યારે પણ અમને એનો પ્રતિસાદ મળ્યો નથી। દર વખતે આવી રીતે રેલી કાઢીએ અને કહીએ ત્યારે સામેથી સરકાર એવું કહે, પણ અત્યાર સુધી સરકારે અમારા પ્રત્યે કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી અને અમે 5000માં સર્વિસ કરીએ છીએ અને કોઈ પણ પ્રકારનો પગાર વધારો પણ અમને આપવામાં આવતો નથી। તો અમે સરકાર તરફથી એવી આશા રાખીએ છીએ કે અમારી જે આજની રેલી કાઢી અને રજૂઆત છે એ સરકાર સુધી પહોંચે અને અમારી આ બે માંગણીઓ છે એ સંતોષાય। અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જઈશું અને અમે હવે પછી તો અત્યારે ઝોન વાઇઝ રેલી કાઢી છે અને પછી ઓલ ગુજરાતના તમામ કર્મચારીઓ સાથે રહી અને ગાંધીનગર મુકામે અથવા તો ગમે તે કોઈ પણ જગ્યાએ અમે બધા એક સાથે રેલી કાઢીશું અને સરકારશ્રીને અમારી રજૂઆત પહોંચાડશું।